વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે સુરતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમને સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી અને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 5 કિલોમીટરની સાયકલ યાત્રા કરીને ઇન્ડોર સ્ટેડિયમ સુધી પહોંચ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમને સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી અને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 5 કિલોમીટરની સાયકલ યાત્રા કરી ઇન્ડોર સ્ટેડિયમ સુધી પહોંચ્યા. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સુરત શહેર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે સાયકલ યાત્રા લીધી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું કે પર્યાવરણનું સંરક્ષણ કરવું માત્ર સરકારી જ નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે. તેમણે વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવી. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ માત્ર પ્રતિકાત્મક પહેલ પૂરતો મર્યાદિત રહ્યો નહોતો પરંતુ સમાજમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારી અને જાગૃતિ વધારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો. હર્ષ સંઘવીની સાયકલ યાત્રાએ લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો. રિપોર્ટ કૈલાસ કુમાવત, સુરત.